નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 10મી ફેબ્રુઆરી અને મંગળવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં રહો છો અને ગ્રીન કાર્ડ ધરાવો છો, પણ તમારી સાથે અત્યારે ખરાબ વર્તન થઈ શકે તેવી સ્થિતિ છે. ટ્રમ્પે કરેલા કડક વિઝાના નિયમોનો કડવો અનુભવ અમદાવાદ આવીને રહ્યા બાદ ફરી અમેરિકા ગયેલા બિઝનેસમેનને કલાકો સુધી એરપોર્ટ પર ઊભા રાખીને ઇમિગ્રેશન અધિકારીઓએ જે રીતે પૂછપરછ કરી હતી, ત્યારબાદ તેમને આખરી વોર્નિંગ પણ આપવામાં આવી હતી. ત્યારે સવાલ એ થાય છે કે શું કોઈ ભારત ગુજરાતીએ આવવું કે નહીં? આ સિવાયના તમારા તમામ પ્રશ્નોના ઉત્તર આપતી વિગતો ડિટેલ્સમાં શેર કરીશું. ઉપરાંત જોઈશું કે અમેરિકામાં ભણતા આપણા સંતાનો પર ટ્રમ્પની તવાઈ આવી છે. વિદ્યાર્થીઓને નિશાને બનાવીને તેમના ડોક્યુમેન્ટ સાથે એવા ચેડા કરવામાં આવ્યા હતા કે તેઓ હવે ભારત પણ આવી શકે તેમ નથી, અને જો આવ્યા તો ફરી વિઝા પ્રોસેસ કરવી પડે અને તેનું ભણતર બગડે તેવી સ્થિતિ શું કામ સર્જાય છે તે અંગે તમને વિગતે વાત કરીશું. ઉપરાંત જાણીશું કે આપણા ગુજરાતીઓ અમેરિકામાં મોટેલ અને રેસ્ટોરન્ટના વ્યવસાય સાથે જોડાયેલા છે. આ તમામને 2026માં નવા કડક નિયમો પ્રમાણે કેવા પ્રકારના ડોક્યુમેન્ટ બનાવવા જોઈએ અને રિન્યુ કરાવવા જોઈએ, અને કયું ડોક્યુમેન્ટ ન હોય તો ભારે હેરાનગતિ અને નુકસાન થાય તેમ છે, તે અંગે જણાવીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. અમેરિકાના ન્યુયોર્ક એરપોર્ટ પર ઉતરેલા અમદાવાદના એક બિઝનેસમેન સાથે જે બન્યું તે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. કારણ કે માત્ર 15 દિવસ માટે અમેરિકા ગયેલા ગુજરાતીને એરપોર્ટ પર રોકીને જે રીતે કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી, તેણે અત્યારે સમગ્ર ગુજરાતમાં ભારે સનસનાટી મચાવી દીધી છે અને ગ્રીન કાર્ડ ધારકો માટે ખતરાની ઘંટડી વગાડી દીધી છે. શું હવે અમેરિકામાં ગ્રીન કાર્ડ રાખવું એ મુસીબત બની જશે? નમસ્કાર દોસ્તો, હું પંકજ આજે એક એવા કિસ્સા વિશે વાત કરીશ જે દરેક વિદેશ જવા ઈચ્છતા ભારતીય માટે આંખ ઉઘાડનારો છે. અમદાવાદના પ્રવીણભાઈ જેવો વ્યવસાયે એક મોટા બિઝનેસમેન છે અને વર્ષ 2023થી ગ્રીન કાર્ડ ધરાવે છે. તેમના પુત્ર જે અમેરિકાના નાગરિક છે, તેમના સ્પોન્સરશિપ દ્વારા આ કાર્ડ તેમને મળ્યું હતું. પ્રવીણભાઈની જીવનશૈલી એવી હતી કે તેઓ વર્ષમાં 10 મહિના ભારતમાં પોતાનો બિઝનેસ સંભાળતા અને માત્ર 15-20 દિવસ માટે અમેરિકા આંટો મારવા જતા હતા. અત્યાર સુધી બધું બરાબર ચાલતું હતું. જુલાઈ 2025માં પણ તેઓ અમેરિકા જઈ આવ્યા અને કોઈ સમસ્યા ન નડી. પણ જેવી 20 જાન્યુઆરી 2025ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને 1 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રવીણભાઈ ન્યુયોર્કના JFK એરપોર્ટ ઉપર ઉતર્યા કે તરત જ દ્રશ્ય બદલાઈ ગયું. ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને અટકાવ્યા, તેમને એક અલગ રૂમમાં લઈ જઈને તેમની આખરી પૂછપરછ શરૂ કરી. અહીં એક મહિલા અધિકારી જે હિન્દી જાણતી હતી, તેણે પ્રવીણભાઈને સીધો સવાલ કર્યો કે જો તમારે અમેરિકામાં રહેવું જ નથી તો આ ગ્રીન કાર્ડ શા માટે રાખ્યું છે? ગ્રીન કાર્ડ એ કાયમી વસવાટ માટે છે, નહીં કે ભારતથી અહીં અપડાઉન કરવા માટે. પ્રવીણભાઈએ પોતાની પત્નીની ગંભીર બીમારી અને ભારતમાં મળતી સસ્તી સારવારના કારણો આપ્યા, પણ અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી કે આ તમારી છેલ્લી તક છે. તેમને સમજાવવામાં આવ્યું, જો તમારે લાંબો સમય ભારત રહેવું હોય તો તમારે ફોર્મ I-131 ભરીને રી-એન્ટ્રી પરમિટ લેવી જ પડશે, નહીતર તમારું ગ્રીન કાર્ડ રદ થઈ શકે છે. હવે સ્થિતિ એવી છે કે પ્રવીણભાઈ માત્ર 15 દિવસ માટે અમેરિકા ગયા હતા, પણ હવે તેઓ ત્યાં ફસાઈ ગયા છે, કારણ કે આ પરમિટ આવતા 6 થી 12 મહિનાનો સમય લાગી શકે છે અને ત્યાં સુધી તેઓ અમેરિકા છોડી શકવાના નથી. જો તેઓ પરમિટ વગર ભારત આવે તો ભવિષ્યમાં તેનું અમેરિકામાં પ્રવેશવાનું સપનું હંમેશા રોળાઈ શકે છે અને તેમને ગ્રીન કાર્ડ જતું કરવાનું ફોર્મ I-407 પણ ભરાવી શકાય છે. આ કિસ્સો સાબિત કરે છે કે હવે અમેરિકામાં કાયદાઓનું કડક પાલન થઈ રહ્યું છે અને જે લોકો માત્ર કાર્ડ સાચવવા માટે અમેરિકાના ટૂંકા પ્રવાસો કરે છે, તેમના માટે હવે મુશ્કેલીઓ વધી ગઈ છે. પ્રવીણભાઈનો બિઝનેસ અત્યારે અમદાવાદમાં અટવાઈ પડ્યો છે અને તેઓ
ન્યુયોર્કમાં પરમિટની રાહ જોઈને બેઠા છે. આ ઘટના દરેક ગુજરાતી માટે એક ચેતવણી સમાન છે કે અમેરિકાના ગ્રીન કાર્ડને માત્ર મુસાફરીના સાધન તરીકે ન ગણો, કારણ કે ગમે ત્યારે એરપોર્ટ પરથી જ તમને દેશ નિકાલ અથવા કાયમી પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે. દોસ્તો, આ અંગે તમારું શું મંતવ્ય છે? પ્રવીણભાઈએ શું કરવું જોઈએ તે અંગે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અમેરિકા ભણવા ગયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓના સપના પર અચાનક વિદેશી ધરતી પર કાળો કહેર તૂટી પડ્યો છે અને એક એવી સનસનીખેજ ઘટના સામે આવી છે જેમાં રાતોરાત આપણા હજારો તેજસ્વી યુવાનોને દેશ નિકાલનો ડર સતાવી રહ્યો છે. શું આ કોઈ ટેકનિકલ ખામી છે કે પછી ટ્રમ્પ સરકારનું કોઈ મોટું રહસ્યમય ષડયંત્ર? આજે આખા વિશ્વમાં હાહાકાર મચાવનારા આ વિઝા કૌભાંડ પાછળનું સત્ય શું છે અને શા માટે નિર્દોષ વિદ્યાર્થીઓ જેલમાં જવાની અણી પર આવી ગયા છે? આ બધું જાણીને તમારી આંખો ફાટી જશે. વર્ષ 2025ની શરૂઆતમાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી ત્યારે અમેરિકામાં ભણતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર આવ્યા અને લગભગ 1800થી 5000 જેટલા વિદ્યાર્થીઓના F1 અને J1 વિઝા રદ કરી દેવામાં આવ્યા અને તેમના સર્વિસ રેકોર્ડ પણ ખતમ કરી દેવામાં આવ્યા. આ કોઈ નાની ભૂલ નહોતી, પણ અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી અને આઈસ દ્વારા કરવામાં આવેલી એક મોટી કાર્યવાહી હતી, જેને સ્ટુડન્ટ ક્રિમિનલ એલિયન ઇનિશિયેટિવ નામ આપવામાં આવ્યું હતું. આ તપાસમાં લગભગ 13 લાખ વિદ્યાર્થીઓના ડેટા તપાસ કરવામાં આવ્યા, જેમાં ટ્રાફિકના નિયમો તોડવા જેવી નાની ભૂલો અથવા ક્યારેક દારૂ પીને ગાડી ચલાવવા જેવા કિસ્સાઓમાં તેમની ધરપકડ થઈ હોય તેવા વિદ્યાર્થીઓને ખાસ નિશાન બનાવવામાં આવ્યા. આ આખી સિસ્ટમમાં એક મોટી ખામી એ હતી કે ડેટાબેઝ અધૂરો હતો, એટલે કે જે વિદ્યાર્થીઓના કેસ કોર્ટમાં પૂરા થઈ ગયા હોય અથવા આરોપો સાબિત ન થયા હોય તેમને પણ ગુનેગાર માની લેવામાં આવ્યા અને પૂર્વ સૂચના આપ્યા વગર જ તેમના વિઝા છીનવી લેવામાં આવ્યા. આ આફતનો સૌથી વધુ ભોગ ભારતીય વિદ્યાર્થીઓ બન્યા અને તેમાં પણ ખાસ કરીને ગુજરાત, હૈદરાબાદ અને તેલંગાણાના વિદ્યાર્થીઓ પર મોટી અસર પડી, જેઓ ત્યાં એન્જિનિયરિંગ અને માસ્ટર્સનું ભણતર કરી રહ્યા હતા. કુલ અસરગ્રસ્તોમાં 29% અંડરગ્રેજ્યુએટ, 35% ગ્રેજ્યુએટ અને 34% એવા લોકો હતા જેઓ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ હેઠળ નોકરી કરી રહ્યા હતા. એરિઝોના સ્ટેટ યુનિવર્સિટી અને જોન્સન હોપકિન્સ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આમાંથી બાકાત ન રહ્યા. અચાનક કાયદેસરનું સ્ટેટસ ગુમાવી દેવાના કારણે વિદ્યાર્થીઓ નોકરી કરી શકતા નહોતા અને તેમના પર ગમે ત્યારે ધરપકડ થવાની તલવાર લટકતી હતી. જોકે અન્યાય સામે 100થી વધુ કાયદાકીય કેસો દાખલ થયા અને યુનિવર્સિટીઓએ પણ વિદ્યાર્થીઓનો પક્ષ લીધો, જેના કારણે એપ્રિલ 2025માં અદાલતોએ મનાઈ હુકમ આપ્યા. ભારે દબાણ અને કાનૂની લડાઈને અંતે 25 એપ્રિલ 2025ના રોજ અમેરિકન સરકારે પોતાની ભૂલ સુધારવી પડી અને રદ થયેલા વિઝા રેકોર્ડ ફરીથી ચાલુ કરવાનો નિર્ણય લીધો. જોકે આ રાત માત્ર એવા વિદ્યાર્થીઓ માટે હતી જેઓ અમેરિકાની અંદર જ હતા, કારણ કે જે વિદ્યાર્થીઓ રજાઓમાં ભારત કે ગુજરાત આવ્યા તેમને ફરીથી અમેરિકા જવા માટે નવા વિઝા લેવાની ફરજ પડી અને ત્યાં કોન્સ્યુલેટમાં આકરી પૂછપરછનો સામનો કરવો પડ્યો. આ ઘટનાએ અમેરિકાની શિક્ષણ વ્યવસ્થા અને ઇમિગ્રેશન સિસ્ટમ પર મોટા સવાલો ઊભા કર્યા છે, કારણ કે દર વર્ષે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમેરિકાની અર્થવ્યવસ્થામાં $40 અબજ થી વધુનું યોગદાન આપે છે. હાલમાં એટલે કે ફેબ્રુઆરી 2026 સુધીની સ્થિતિ મુજબ મોટા ભાગના વિદ્યાર્થીઓના રેકોર્ડ પુનઃ સ્થાપિત કરી દેવામાં આવ્યા છે, પણ વિદ્યાર્થીઓમાં હજુ પણ ફડકો છે કે ભવિષ્યમાં આવી કોઈ નવી પોલિસી આવશે તો તેમનું શું થશે. જો તમે પણ અમેરિકામાં ભણી રહ્યા હો કે તમારું સંતાન ત્યાં ભણતું હોય, તમારા યુનિવર્સિટી ઓફિસર સાથે સતત સંપર્કમાં રહેવું જોઈએ અને તમારા કાયદાકીય દસ્તાવેજો ચકાસતા રહેવું ખૂબ જરૂરી છે, કારણ કે વિદેશમાં રહેતી વખતે એક નાની ભૂલ પણ તમને
દેશ નિકાલ તરફ દોરી શકે છે. દોસ્તો, તમારી સાથે કે તમારા સંબંધી સાથે જો આવું થયું હોય તો કોમેન્ટ જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમેરિકામાં મોટેલ અને રેસ્ટોરન્ટના બિઝનેસમાં વર્ષોથી ગુજરાતીઓનો દબદબો રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે વર્ષ 2026માં આ વ્યવસાયો માટે એવા નવા અને કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે જે તમારા હસતા રમતા ધંધાને એક રાતમાં તાળા મરાવી શકે છે. જો તમારી પાસે આ ચોક્કસ લાયસન્સ નથી તો કરોડોનું રોકાણ હોવા છતાં તમારે જેલની હવા ખાવી પડી શકે છે અથવા ભારે દંડ ભરીને દેશ નિકાલ જેવી ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. આ નવા નિયમો પાછળનું રહસ્ય શું છે અને કયા લાયસન્સ વગર તમારો અમેરિકાનો ડ્રીમ પ્રોજેક્ટ બરબાદ થઈ શકે તે જાણવા માટે જુઓ આ ખાસ અહેવાલ, કારણ કે આ પ્રકારની માહિતી કોઈ જગ્યાએ અગાઉ પ્રકાશિત થઈ નથી. નમસ્કાર, હું છું પંકજ અને આજે આપણે વાત કરીશું અમેરિકાના મોટેલ અને રેસ્ટોરન્ટના વ્યવસાય માટેના 2026ના લેટેસ્ટ કાયદાઓ વિશે. પરંતુ એ પહેલા તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે સૌથી વધુ ઓથેન્ટિક માહિતી અને સમાચારો આ ચેનલ પરથી તમને મળી રહે છે. ચાલો વાત કરીએ સૌથી પહેલા મોટેલ બિઝનેસની. તો વર્ષ 2026માં અમેરિકન સરકારે હોટેલ અને મોટેલ ઓપરેશન લાયસન્સને લઈને પાયાના ફેરફાર કર્યા છે, જેમાં હવે સેફટી અને ડિજિટલ રેકોર્ડિંગ્સને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. મોટેલ માલિકોએ હવે લોકલ હેલ્થ ડિપાર્ટમેન્ટ પાસેથી પબ્લિક હેલ્થ પરમિટ લેવી ફરજિયાત છે અને આ લાયસન્સ મેળવવા માટે રૂમની સ્વચ્છતા તેમજ એર ક્વોલિટીના ધોરણો ખૂબ કડક બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી દર વર્ષે ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવું અનિવાર્ય છે, જે મોટેલના સ્ટ્રક્ચર અને ઇમરજન્સી એક્ઝિટના આધારે આપવામાં આવે છે. રેસ્ટોરન્ટ બિઝનેસની વાત કરીએ તો નવા નિયમો મુજબ ફૂડ સર્વિસ એસ્ટાબ્લિશમેન્ટ પરમિટ લેવી સૌથી પહેલું અને મહત્વનું પગલું છે. આ લાયસન્સ તમારા સ્ટેટ અથવા કાઉન્ટીના હેલ્થ ડિપાર્ટમેન્ટમાંથી મળે છે. 2026માં નવો નિયમ એ આવ્યો છે કે દરેક રેસ્ટોરન્ટમાં એક સર્ટિફાઈડ ફૂડ પ્રોટેક્શન મેનેજર હોવો જોઈએ, જેની પાસે માન્યતા પ્રાપ્ત સંસ્થાનું પ્રમાણપત્ર હોય. જો તમારી રેસ્ટોરન્ટમાં દારૂ પીરસવામાં આવતો હોય તો તમારે લિકર લાયસન્સ લેવું પડશે, જે સ્ટેટ આલ્કોહોલિક બેવરેજ કંટ્રોલ દ્વારા આપવામાં આવે છે અને 2026માં તેની ફી અને વેઇટિંગ પીરિયડમાં પણ ફેરફાર થયો છે. વ્યવસાય શરૂ કરવા માટે તમારે સૌથી પહેલા બિઝનેસ લાયસન્સ લેવું પડશે, જે સિટી હોલ અથવા લોકલ ટાઉનશીપ ઓફિસમાંથી મળી રહે છે. આ સાથે જ તમારે ફેડરલ લેવલ પર એમ્પ્લોયર આઇડેન્ટિફિકેશન નંબર માટે IRSમાં અરજી કરવાની રહેશે, જે તમારા ટેક્સ અને બેન્કિંગ વ્યવહારો માટે જરૂરી છે. મોટેલ અને રેસ્ટોરન્ટ બંને માટે હવે ઝોનિંગ પરમિટ ખૂબ મહત્વની બની ગઈ છે, જે એ બાબતની ખાતરી કરે છે કે તમે જે જગ્યાએ ધંધો શરૂ કરવા માંગો છો તે વિસ્તાર કોમર્શિયલ ઉપયોગ માટે કાયદેસર છે કે નહીં. આ લાયસન્સ મેળવવા માટે તમારે લોકલ પ્લાનિંગ એન્ડ ઝોનિંગ બોર્ડનો સંપર્ક કરવો પડશે. 2026ના નિયમોમાં પર્યાવરણને લઈને પણ કડક જોગવાઈઓ છે, તેથી તમારે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એજન્સીના વેસ્ટ મેનેજમેન્ટ ગાઈડન્સ લાઇન્સનું પાલન કરવું પડશે અને તેનું લાયસન્સ પણ રાખવું પડશે. જો તમે આ લાયસન્સ વગર બિઝનેસ શરૂ કરો છો તો ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ દ્વારા તપાસ થઈ શકે છે અને જો તમારા પેપર અધૂરા જણાય તો તમને બિઝનેસમાંથી બેદખલ પણ કરવામાં આવી શકે છે. ખાસ કરીને ગુજરાતી ભાઈઓએ એ ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ લાયસન્સ રિન્યુઅલની તારીખ ચૂકી ન જવાય, કારણ કે 2026માં લેટ ફીમાં 50% સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ તમામ લાયસન્સ મેળવવા માટે તમે ઓનલાઈન સ્ટેટ પોર્ટલ અથવા તમારા વિસ્તારના ચેમ્બર ઓફ કોમર્સની મદદ લઈ શકો છો. રેસ્ટોરન્ટના કિસ્સામાં મ્યુઝિક લાયસન્સ પણ લેવું પડશે. જો તમે ત્યાં લાઈવ કે રેકોર્ડેડ મ્યુઝિક વગાડતા હોવ, જે BMI કે ASCAP જેવી સંસ્થાઓ પૂરી પાડે છે. જો તમે પ્રોપર્ટી લીઝ પર લીધી હોય તો સેફટી એન્ડ ઓક્યુપન્સી સર્ટિફિકેટ હોવું અત્યંત આવશ્યક છે.
જે દર્શાવે છે કે બિલ્ડિંગ લોકોના રહેવા કે ખાવા માટે સુરક્ષિત છે. આ બધી પ્રક્રિયા થોડી જટિલ છે, પણ જો તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો તો અમેરિકામાં તમારો બિઝનેસ કાયદાકીય રીતે સુરક્ષિત રહેશે અને તમે કોઈ પણ ડર વગર પ્રગતિ કરી શકશો. દોસ્તો, આ ડોક્યુમેન્ટની માયાજાળ ભારતમાં વધારે છે કે અમેરિકામાં, તે અંગે કોમેન્ટ જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.